जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। जिनागम ने अनेकांत में वस्तु व्यवस्था અને એના પ્રતિપાદક નિશ્ચય વ્યવહાર અને પ્રમાણ વ્યવસ્થા અને નય વ્યવસ્થા, પ્રમાણ અને નયને વસ્તુ સ્વભાવને જાણવાના આગમ અનુયોગ તરીકે પોકારવામાં આવે છે। અનુયોગ કહેવાય। અનુયોગ એટલે ચાર અનુયોગ તો જુદા છે આપણા, પ્રથમાનુયોગ, કરણાનુયોગ, પણ અનુયોગનો એક અર્થ થાય છે જાણવાના ઉપાય। શું અર્થ થાય છે? અનુયોગ એટલે જેને અનુસરીને આપણા મન વચન કાયાની પ્રવૃત્તિ, યોગ એટલે પ્રવૃત્તિ થાય કે નહીં, મન વચન કાયા, તો આપણા મન વચન કાયા પ્રવૃત્તિ વર્તન, અનુ એટલે જ્ઞેન્દ્ર ભગવંતોના શાસનને અનુસારે થવું, એનું નામ અનુયોગ। કેટલો સરસ શબ્દ છે, હા। અને આ અર્થ અષ્ટ સહસ્ત્રી અને અષ્ટશતી જેવા ગ્રંથોમાં આવે છે। આપણે શું છે કે અનુયોગ કહેતા આપણને પ્રથમાનુયોગ, કરણાનુયોગ, ચરણાનુયોગ પછી જ દેખાય, એમ નહીં। જિનાગમનો, આપણા જૈન દર્શનનો 2000 વર્ષ પહેલા લખેલો પ્રથમ સૂત્ર ગ્રંથ ઉમા સ્વામી આચાર્ય દ્વારા લખેલો તત્વાર સૂત્ર, એમાં આવે છે, મેં પરમ દિવસે સૂત્રો યાદ કર્યા, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, બરોબર, તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ તન્નિસર્ગાદ અધિગમાત્વા, નિસર્ગજ અને અધિગમજ, બે ભેદની વાત કરી હતી ને આપણે, લગભગ પરમ દિવસના સ્વાધ્યાયમાં લીધું હતું। ઉપાદાનથી થાય પણ નિમિત્ત પરક પણ એનું કથન કરવામાં આવે। કાર્ય જ્યારે થયું થાય એ નિયમથી થાય તો ઉપાદાનથી જ, પણ એને સદ નિમિત્તો પણ ત્યારે મળે અને મળે, પણ નિમિત્તોથી કાર્ય થાય એવું છે નહીં, બરોબર। તો આમ જુઓ તો દરેક કાર્ય નિસર્ગજ જ હોય, નિસર્ગજ જ હોય, સ્વાભાવિક, નિસર્ગજ એટલે નેચરલ જ હોય, પણ આરોપ તો બાહ્ય નિમિત્ત ઉપર આપવામાં આવે। તો નિમિત્તની મુખ્યતાએ જ્યારે કહેવામાં આવે ત્યારે એને અધિગમ જ કહેવાય। નિમિત્તથી થયું હોય એવું નથી, થયું છે એવું નથી, કે થાય છે એવું નથી, થશે નહીં, ક્યારે થયું ઈ નથી, નિમિત્ત વડે। કાર્ય તો ઉપાદાનથી જ થાય છે, છતાં નિમિત્ત ઉપર આરોપ, સાનુકૂળ નિમિત્તો સંયોગો પર આરોપ આપવામાં આવે છે। આ બધી પ્રમાણ અને નિશ્ચય વ્યવહારની આ વ્યવસ્થા છે। એટલે જે 46મી ગાથા ગઈકાલે ઉદેશને લીધી, એમાં આ જ વસ્તુ સમજવા જેવી હતી। અડધી કલાક ભલે ને આપણી ચર્ચા થઈ છે, ગઈકાલે કરી છે આપણે, પણ એક વાત મગજમાં યાદ રાખવાનું, જો હું બોલું છું સૂત્ર શૈલીમાં બોલું છું, સાંભળો, હંમેશા આત્માર્થીને વિચારોમાં અનેકાંત, વાણીમાં સાદ્વાત અને જીવનમાં અપરિગ્રહ અને અહિંસા। સુધાબેન છે ડાયરી બારી કઈ પેન કઈ? હા, થોડુંક રાખો ને, સખી જો લખે છે રોજ,
સખીને કહો તમારા માટે લઈ આવે. હા, થોડુંક નોંધ કરવી જોઈએ. આ બધું આ શું, આ તો બાપુજીની વાર્તા લાગે. પછી આવ્યા સાંભળ્યા અને ગયા. બધું મગજમાં ફીડ થવું જોઈએ, અને લખેલું હોય ને તો વંચાય. બરોબર. ફરીથી વિચારોમાં અનેકાંત, બરોબર, વાણીમાં સ્યાદ્વાદ, અને જીવનમાં વર્તનમાં, વર્તન એટલે જીવન, વર્તનમાં કે જીવનમાં અપરિગ્રહ અને અહિંસા. હું આ બધી આની પ્રસ્તાવના બાંધું છું. મારે જે અત્યારે પૂજાને આધારે આપ સૌની સામે જે વસ્તુ મૂકવાની છે એની હું વાત કરું. ધીમે ધીમે હું ત્યાં જાઉં છું. બરોબર. ફરી એકવાર, ત્રીજી વખત, વિચારોમાં અનેકાંત, વાણીમાં સ્યાદ્વાદ, વર્તનમાં એટલે જીવનમાં અપરિગ્રહ અને અહિંસા. અહિંસા અને અપરિગ્રહ એમ કહો તો ચાલશે. પ્રશ્ન કઈ ક્રમ સાથે કઈ લેવું. જીવન કેવું હોવું જોઈએ? અહિંસામય હોવું જોઈએ, અપરિગ્રહી જીવન હોવું જોઈએ. જો એમ વિચારો, જીન માર્ગ કેવો માર્ગ છે? અકિંચન માર્ગ છે. આપણે જે જીન માર્ગે છીએ ને, જીન માર્ગે છીએ ને, જૈની છીએ ને આપણે, જીતુભાઈ કેવા છીએ આપણે? પરિગ્રહી માર્ગ છે આપણો કે અપરિગ્રહી માર્ગ છે? અપરિગ્રહી અને અકિંચન નો માર્ગ છે ને. એને સરળ શબ્દોમાં કહીએ, નિર્ગ્રંથ નો માર્ગ છે ને. તો એ પરિગ્રહના પોટલાના ગાંઠ કેટલા? દિલ્હીમાં બંગલો અને બંબઈમાં બંગલો અને હા, અહીંયા દુકાન અને ત્યાં દુકાન, અને ઓલા બેંકમાં મારું ખાતું અને ત્યાં બેંકમાં મારું ખાતું. કેટલું ભેગું લઈ જવાના? બહુ ગંભીરતાથી બોલું છું, યાદ રાખજો ભારતીબેન. એક દીકરો અમેરિકામાં રડે અને એક દીકરો અહીંયા રાજકોટમાં રડે. માં તો આમ પુલકિત પુલકિત થાય, પણ માજી એક જવાબ આપો. લઈ જવાની સગવડતા નથી અને ભોગવી શકવાના નથી. આ વસ્તુ સ્વરૂપ, અને આ વસ્તુ સ્વરૂપને દાંડી પીટીને આ માર્ગ હંમેશા બતાવે છે. માર્ગ અકિંચન નો છે. અકિંચન એટલે કિંચન અપી ન, તારું કશું જ હતું નહીં, છે નહીં, થશે નહીં. અપરિગ્રહી નો માર્ગ છે કે કિશોરભાઈ? તોય પરિગ્રહ કેટલા? ગાડી વાડી બંગલા, બંગલો થઈ જાય તો ફાર્મ હાઉસ ના સપના આવે. આ પરિગ્રહ નો પોટલો લઈને ક્યાં જવાના છે? વિચાર તો કરો. અચ્છા, જોઈ જોઈને ધર્મ તો થવાનો નથી, પુણ્ય નહીં થાય સિવાય પાપ. જોઈ જોઈને શું થાય બતાવો? 10 લાખની ગાડી, જીતુભાઈ, જે અપૂરો ચલાવે છે ને, અપૂરો, તમે તો બેસવાના નથી એમાં. હા, બેસશો, પાછળ બેસશો, દીકરો જ ચલાવશે. પણ એ ગાડીને જોઈ જોઈને, જેમ તીર્થંકરો રથ પર સવાર થઈને દીક્ષા માટે જતા રહ્યા, એવી રીતે 10 લાખની ગાડીમાંથી કઈ દીક્ષા લેવાનો તો ભાવ નહીં થાય. કાચને એક કાંકરો વાગે ને તો બીપી લો અને હાઈ થાય. કેમ કે ગાડીના કાચે કાચમાં, અંગે અંગમાં મારાપણાની બુદ્ધિ પડી છે. કેટલો પરિગ્રહનો વિસ્તાર. તો માર્ગ અકિંચન નું છે, માર્ગ નિર્ગ્રંથ નો છે. બધેથી છૂટો, બધે ચોટોમાં, આનું નામ જૈન દર્શન. બધેથી, પ્રવીણજી, सभी जगह से छूटो, हर जगह चोटो नहीं. છૂટવાનો માર્ગ જૈન દર્શન છે, ચોંટવાનો માર્ગ જૈન દર્શન નથી. તો વિચારોમાં અનેકાંત, પ્રમાણાત્મક, નયાત્મક, નિશ્ચયાત્મક, વ્યવહારાત્મક, અધ્યવસાનાદી ભાવો, ભૌગોલિક ભાવો છે, કર્મજન્ય ભાવો છે, અનાત્મ પરિણામ છે, વ્યભિચારી ભાવો છે, ચૈતન્યના નૂરનો પૂરનો અંશ એમાં છે નહીં. માટે તે બધા મારી અનુભૂતિથી જુદા ભાવ.
મને એક વિચાર આવે છે આ છેલ્લા 15-20 દિવસ કે જ્ઞાનીને પોતાના અનુભવથી તે જુદા દેખાય છે, ભિન્ન ઉપાસના કરે છે. છઠ્ઠી ગાથામાં પરદ્રવ્યોથી ભિન્ન ઉપાસવામાં આવતો ભગવાન આત્મા શુદ્ધ છે. પરદ્રવ્યોથી ભિન્ન ઉપાસવામાં આવતો ભગવાન આત્મા ભિન્ન છે. છઠ્ઠી ગાથામાં બરાબર. એ કેવળ વસ્તુની ડેફિનેશન જ છે કે એ આપણો અનુભવ બનવો જોઈએ. સમજો કે મંદિરમાં પૂજા છે, બરોબર, તો મંદિરમાં પૂજા છે એટલું જાણી લેવાથી એ જાહેરાતને આપણે સાંભળવાનું કે મારે પૂજામાં જવું જોઈએ અને જઈને પલોઠી વાળીને બેસીને લાભ લેવું જોઈએ. બતાવો, ખબર પડી આપણને કે મંદિરમાં પૂજા છે, ઉત્સવ ચાલે છે, તો ઉત્સવમાં સક્રિય સહયોગ અને સહભાવ આપણો હોવો જોઈએ કે કેવળ જાહેરાતો વાંચી લીધી. મંદિરમાં ઉત્સવ ચાલે છે, કેમ? અચ્છા, એમ 6:30 થી 7, 7 થી 8. કાકા, તમારા કોઈ મિત્રો એવા જૂના મિત્ર તમને રસ્તે મળે, તમને પૂછે કા હમણાં તમારા મંદિરમાં ઉત્સવ ચાલે છે, કેમ? તમે પૂછો કેમ, તમને કેવી રીતે ખબર પડી? અરે અમે કાલે નીકળ્યા હતા તો બોર્ડ ઉપર લખેલું બધું સાંભળ્યું, પછી કઈ સજાવટ બજાવટ કરી છે એટલે લાગ્યું એમ. મને બતાવો આવા શણગાર અને આવી સાજ સજ્જા અને આવા શણગાર કે આવી સૂચનાઓ વાંચવા, જોવા અને વખાણ કરવા જ છે, નોંધ માત્ર લેવા માટે છે કે સક્રિય થઈને એમાં સહભાગી બનવા માટે છે? બોલો દર્શનભાઈ, તમે ઘણી વખત હજારો વાર એવા એક દ્રશ્ય જોયા છે, બહુ એક નોનસેન્સ જેવો દાખલો છે પણ હું આપું છું, પ્રેક્ટિકલ, દિલને સ્પર્શ છે આપ સૌને. ઓલા સાયકલ વાળા જે છાપા લઈને જતા હોય છે, સાયકલ ઉપર ફેરિયા હોય ને સાયકલ વાળા, એ લઈને જતા હોય, એની પાસે ગુજરાત સમાચારે હોય, સંદેશે હોય, સાંજ સમાચારે હોય, સાંજે નીકળે તો સાંજ સમાચાર હોય, આજ તક હોય ને અબ તક હોય અને આ બધા છાપા હોય. ખરેખર મને બતાવો કે એની પાસેથી ખરીદીએ તો છીએ આપણે કેવળ ગુજરાત સમાચાર, એક છાપું ખરીદીએ છીએ, બરોબર, પણ દિલ શું કહે છે? ઘણા એની ઘરે તો નથી 4-4, 6-6 છાપા આવે. હા, ઇન્ડિયા ટુડે પણ આવે, ઇન્ડિયન એક્સપ્રેસ પણ આવે, બધા આવે કે નહીં? ઓવરઓલ તો બધા છાપામાં તો લગભગ ન્યૂઝ તો સેમ જ હોય ને. તમે ગુજરાત સમાચાર વાંચો કે સંદેશ વાંચો કે દિવ્ય ભાસ્કર વાંચો કે સાંજ સમાચાર વાંચો કે આજકાલ વાંચો, જે પણ વાંચો, લગભગ આ બધા 5 સમાચાર પત્રોમાં, દૈનિક પત્રોમાં સમાચાર તો ઓવરઓલ તો ઈ જ છે ને, મળતા જ છે ને. કાંઈ એટલું બધું ઉર્મિઓ અંદરમાંથી ઉછળે છે 5 છાપા વાંચવા માટે? 5 છાપામાંથી એક પાનું બાકી આપણે રાખતા નથી. તો 5 પરમાગમમાંથી સમયસાર વાંચીને કામ થઈ જાય? સંતોષ થવો જોઈએ કે નિયમ સારની પણ દરેક ગાથા વાંચવી જોઈએ, પ્રવચન સારનું પણ દરેક પાનું વાંચવું જોઈએ? 5 છાપા વાંચ્યા બાદ પણ બલિહારી છે આપણા પુરુષાર્થની, છતાં આપણે ટીવી ઉપર ન્યૂઝ જોઈએ છીએ. આ વિચારજો, હું પ્રેક્ટિકલ વાત કરું છું. કોઈ એવો માયનો લાલ નથી પેદા થયો કે ન્યૂઝ ચેનલમાં ઉપર ન્યૂઝ ન જોયા હોય અને 2 કલાક છાપુય ન વાંચ્યા હોય. છાપુય વાંચે, ન્યૂઝ જોઈએ. તમે વિચાર તો કરો, આને વિશ્વ સાથે અને વિકથા સાથે કેવો બંધાણી થયો છે? કેવો થયેલો છે? બંધાણી. તો આવો આ પરમાગમ સાથેનો બંધાણી થા, આ સિદ્ધાંત સાથેનો બંધાણી થા, તો ઓલું બંધન છૂટશે અને જીવનમાં અપરિગ્રહપણું પ્રગટ થશે. કેમ કે આ માર્ગ અપરિગ્રહીનો છે, અકિંચનનો છે. કેવળ એક પોઈન્ટની વાત કરું છું, ધ્યાન રાખજો. આના માટે મેં અહિંસાના બોલ માટે આ મેં મંગાવ્યું છે આપ સૌ પાસે. અને જીવનમાં અપરિગ્રહ સાથે સાથે અહિંસા હોવી જોઈએ. વિચારોમાં અનેકાંત, એનું બધું બંધારણ સ્વાધ્યાયમાં ચાલે છે હમણાં. રાખને મસળવાથી જેવી રીતે હિંસા ન થાય
એમ એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, મક્ખી, મચ્છર, ભમરા, જો આ બધાને જીવ, એકેન્દ્રિય, બે ઇન્દ્રિય વગેરે જીવ છે, એવું જો કથન જીનવાણીમાં કરવામાં નહીં આવે વ્યવહારથી, તો આ બધા જીવોને મારી નાખવાથી હિંસા ન થવી જોઈએ. અને હિંસા તો થાય જ છે, હિંસા તો થાય જ છે. હજી એક બીજી વાત, આનાથી સાવ ઉલટી એક વાત આવશે આગળ બંધ અધિકારમાં. ક્રિયાથી હિંસા નથી, પરિણામથી પણ 1% હિંસા છે, પણ હું મારી શકું અને હું જીવાડી શકું એનાથી 99% હિંસા છે. ત્યાં તો સ્પષ્ટ એમ આવશે ક્રિયાથી હિંસા નથી. અને અહીંયા શું ચાલે છે અત્યારે? તું ઈ એકેન્દ્રિય, બે ઇન્દ્રિય આદિ બધા જીવોને જીવ તરીકે જે જીનવાણીમાં કીધું છે એને તું નહીં માન તો તારા જીવનમાં અહિંસાનું પાલન થવાનું નથી. તું પછી જોઈ જોઈને હાલવાનું નથી. હા, રસોઈ માટે પછી પાણી ગાળવા પણ પછી રહેતું નથી. 2 જણા જમવા માટે હોય અને 10 જણાની શાક થઈ હોય. શાક કેટલા લોકો માટે નહીં? 10 જણા ખાઈ જાય એટલી. અને આપણે જમવાના માટે કેટલા જણા હોય? 2 અને 3 જણા. એ પાપનો પોટલો કોના માટે? સાહેબ ઘરે જઈને પૂછજો તમે થોડું. હા, તગારો ભરી ભરીને આપણે બનાવવાનો. કેમ? બહુ પૈસા વધ્યા? તો પૈસા વધ્યા એની હારે પાપ વધ્યા? વિચારજો આ બાબત. અપરિગ્રહી જીવન. સાંભળજો, કોફી થી ચાલતું હોય તો કોફી પીવો, હોય તો. કોફી નથી તો ચા પીવો, ચાય નથી તો નવસેકું પાણી પીવું, અને ઈ નથી તો નિર્જલ ઉપવાસ કરો. ચાલશે, ફાવશે અને ભાવશે. આ પરિગ્રહનો વિસ્તાર અને પાપનો વિસ્તાર એટલું છે. આય જોઈએ, આય જોઈએ, આય જોઈએ, આય જોઈએ. ઘણી વખત દાખલો આપો, બિગ બજારમાં અંદરમાં કોઈ ગયા હોય, ખાલી હાથ બહાર કોઈ દિવસ નહીં આવે. એ અમસ્તે આટા મારવા ગયા હોય ને, અમસ્તે આટા મારવા, તો એ થેલો ભરીને લઈ આવે. કેમ કે પરિગ્રહનો પાપ તો અંદરમાં ભરેલું છે ને, વાસના તો અંદરમાં ભરેલી છે કે નહીં? હાલો ને આપણે આટા મારી આવીએ, પણ આટાની હારે વળી પાછો પરિગ્રહનું પોટલું ભેગું લઈને પરિગ્રહ બુદ્ધિ છે કે નહીં? પાપની વાસના પડેલી છે કે નહીં? તમે બેનો બતાવો. તમે રસોઈ માટે તમે વિચારીને જાઓ છો, બસ એક શાક, એક દાળ અને ભાત આટલું બનાવો, આપણે 5 મિનિટમાં પતાવશું. 5 મિનિટમાં કોઈ દી પતે? અડધી કલાકની રસોઈ જોતામાં કલાક થાય. બનવાની હતી વસ્તુઓ 4 અને બની જાય છે 40. આ આપણું પાપી જીવન છે. તો આ 46મી ગાથા આપણા જીવનમાં કેવી રીતે ઉતરે? ખાન પાન, ચર્યા, વાણી, વિચાર, આ સર્વત્ર જીવનમાં જો મુનિરાજ ઈર્યા સમિતિથી ચાલે અહિંસા ધર્મનું પાલન. ए प्रवीण जी सुन रहे हैं आप? ईर्या समिति पूर्वक मुनिराज चल रहे हैं अहिंसा धर्म का पालन. बोलना, भाषा समिति पूर्वक बोलते हैं तो अहिंसा धर्म का पालन. ऐष्णा समिति पूर्वक आहार लेते हैं तो अहिंसा धर्म का पालन. आदान निक्षेपण समिति पूर्वक पीछी कमंडलू लेते हैं, रखते हैं तो, और मल मूत्रादि का त्याग भी करते हैं तो भी अहिंसा धर्म का पालन. मुनिराज फ्लश करेंगे, पहले तो वहां जाएंगे. गृहस्थ के बनाए हुए संडास, टॉयलेट, बाथरूम में तो मुनिराज जाएंगे ही नहीं, क्योंकि वो प्रासुक भूमि है ही नहीं. तो जिस 10 लाख के बाथरूम को देख देख करके, संडास टॉयलेट बाथरूम को देख देख करके हमें लगता है हो आने वाले मेहमानों को तो हमारे में इतनी भी बुद्धि नहीं है, अपन टॉयलेट बाथरूम भी दिखाते हैं. पाप नो प्रेम के पुण्य नो प्रेम, सेनो प्रेम? अहिया तो कहे तू पाप नो प्रेम तो मुख, पर पुण्य नो प्रेम पण मुख. रंग थी, राग थी, भेद थी. गुरुदेव जी आज बोलता था, पर थी तो नहीं पर्याय, पर थी तो नहीं, राग थी तो नहीं, निमित्त थी पण नहीं, અને એક સમયની પર્યાય થી પણ પર્યાય નહીં થાય. તને તો ઓલા બધા લાલ જાજમ અને તારા વિષય ભોગોના બધા આયતનો
બહુ સમજવા જેવું છે. સેના સેના પણ આ પાપની હોશો. હા, ઘરે નવા ફર્નિચર બની ગયા દિવાળીએ તો કિશોરભાઈ કહેવાના જ, પંડિતજી આવો ઘરે પગલા કરો. ઠીક, ત્યાં સુધી તો બરોબર. હમણાં રિન્યુએશન કરાયું છે એટલે તમારા પગલા. મારા શું પગલા? તમે પોતે પરમાત્મા છો ને. પરમાત્મા ભાવનાને દ્રઢ કરો. કેમ કે એમાંથી બહાર નીકળતા અઘરું લાગશે. પરિગ્રહનું પોટલું એવું છે, એ પાપનો ખદાણ છે. એટલે જીવનમાં અહિંસક આચરણ કેટલું જરૂરી છે. હા, આ જીનવાણી છે. આ જીનવાણી આમ છે ને, આમ બરોબર. આમ મૂકવું વ્યવસ્થિત અહિંસા, અને એને આમ મૂકવું એ હિંસા. કોને સમજાવે? કોણ સમજે અને કોને સમજાવવાની વાત? હા, ઘરે જ્યાં ત્યાં આપણે સોફા ઉપર, ગાદલા ઉપર જ્યાં બેઠા ત્યાં આપણે જીનવાણી મૂકી દીધી. એ જીનવાણીની વિરાધના નથી, એ અવિરતિ નથી. અવિરતિ એટલે અસંયમ નથી. હા, ઘરે 4 ગ્રંથો હોય, 4 શાસ્ત્રો ઘરે હોય તો વ્યવસ્થિત આવા બધા ઉઠા ચડાવેલા વ્યવસ્થિત વિનય વિવેક સાથે હોવા જોઈએ કે નહીં? હા, આ જીનવાણીની વિનય છે કે નહીં બતાવો. એમ દેવ, શાસ્ત્ર, ગુરુ, ધાર્મિક ચર્યાના નાના રૂપો છે. આજે 2 શબ્દો આવ્યા હતા પૂજામાં, ધર્મ અને કર્મ. 2 શબ્દો હતા ને. ધર્મ ક્ષેત્રમાં જ મેં આટલા પાપ કમાવ્યા, તો પછી કર્મ ક્ષેત્રમાં તો હું શેનો ધર્મ કમાવાનું છું? જો કે સદગ્રહસ્થને તો ધર્મ ક્ષેત્રમાં તો ધર્મ કમાવાનું જ હોય, પણ કર્મ ક્ષેત્રને પણ કોના રંગે? ધર્મના રંગે રંગાવવાનું હોય ને. તો એ તો ક્યાંથી થાય? પોઈન્ટ સમજાણો મારો? એક વાક્ય છે બહુ સરસ કે મિતાભાઈ સાંભળજો. આજે ઓલી વાત કરી હતી આપણે પૂજામાં કે ઘરમાં મંદિરની વાર્તા હોય, મંદિરમાં ઘરની વાર્તા ન હોય. સમજાણું? એમ દેશની રાજનીતિમાં ધર્મ હોય તો દેશનું ભલું થાય, પણ ધર્મમાં રાજનીતિ ઘૂસે તો ધર્મ પણ ભ્રષ્ટ થાય. એટલે આ વાત આજે જે નાનકડી જયમાલા આપણે લીધી, આ 46મી ગાથાના અનુસંધાનમાં જ આ મને આ બધું દેખાય છે. હજી પહેલા સાંભળજો, ઉતાવળ નહીં કરતા, એકાગ્રતાથી સાંભળો. 46મી ગાથા આપણને એમ બતાવે છે, ધર્મ તીર્થનું પ્રવર્તન કરવા માટે જિનેન્દ્ર ભગવંતોએ વ્યવહારે આ બધાને જીવના છે એમ કહ્યું છે. એનાથી જ સિદ્ધ થાય છે એકેન્દ્રી, 2 ઇન્દ્રી, 3 ઇન્દ્રી, 4 ઇન્દ્રી, સંગની અસંગની આ દેહધારી જીવો જીવો છે. ત્યાં આચાર્યનો અભિપ્રાય કઈ કહેવાનો અર્થ એમ નથી, પ્રયોજન એમ નથી કે શરીરને જીવ કહે છે. એ કહેવા તો માંગે છે આત્માને જ આત્મા. પણ તું ભાઈ, તું તારા શ્રાવકની ચર્યામાં એ વિનય વિવેક આ બધી બાબતોમાં ધ્યાન રાખ. પ્રાસુક ભૂમિ પર પગ મૂક. તારી ઈર્યા સમિતિ પ્રાસુક ભૂમિ પરથી થશે. કેવું ગજબનું છે! ઈર્યા સમિતિ પૂર્વક મુનિરાજ ચાલશે, પણ જમીન પર જ્યાં ત્યાંથી નહીં ચાલે, પ્રાસુક ભૂમિ પરથી જ ચાલશે. ઘાસે ઉગેલી હોય, પાણીએ પડેલું હોય અને સૂકી જમીને. દર્શનભાઈ, મુનિરાજ ક્યાં ચરણ મૂકશે? પગ ક્યાં મૂકશે? સૂકી જમીન પર. બોલો, એ વિવેક ભાન છે કે નહીં? એ આગમની મર્યાદા છે કે નહીં? એટલે પ્રમાણ અને નયને અનુયોગ કહ્યું છે. અનુયોગ એટલે જાણવાના ઉપાયો. એને કહેવાય 2 અનુયોગ, પછી 6 અનુયોગ અને 8 અનુયોગ. એમ તત્વાર સૂત્રમાં જાણવાનો ઉપાયો, સત, સંખ્યા વગેરે ઘણા બધા ભેદો પ્રભેદો બધા આવે છે. ગુણસ્થાન અને માર્ગના સ્થાનથી વસ્તુ અને તત્વ વ્યવસ્થા જાણવાના બધા ઉપાયો છે.
સતથી જાણો, સંખ્યાથી જાણો, ક્ષેત્રથી જાણો, અંતરથી જાણો, નિર્દેશથી જાણો, સ્વામિત્વથી જાણો. આ બિલકુલ તત્વાર સૂત્રના ચોથા, પાંચમા, છઠ્ઠા, સાતમા સૂત્રોમાં જ આ બધી ચર્ચા આવી છે. એટલે મેં જે વિષય આ ઉપાડ્યો છે જાણી જોઈને આ ગાથાના અનુસંધાન આજે આવ્યું ને, બધા સાંભળ્યું ગુરુદેવ પ્રવચન? હા, પ્રમાણનો વિષય, નયનો વિષય, આખી પ્રમાણની વ્યવસ્થા. અને ગુરુદેવશ્રીએ ઉભય નય વિરોધ ધ્વંસિની સ્યાત પદાંકે કળશ, હા, વિરોધને મટાડનારો આ જનાગમનો ઉપદેશ છે. જીન વચસી રમંતે તે સ્વયં વાંત મોહા, કે જે જીન વચનમાં રમે છે. હું સાંભળતો તો મને વિચાર આવતો કે ખરેખર ગુરુદેવશ્રીની સભામાં હોત ને તો ગુરુદેવશ્રીના ખોળામાં જઈને બેસીને પૂછત, ગુરુદેવ, જીન વચનોમાં રમણ કરવું એટલે શું? તમે 8 દિવસ અમને સમજાવો. અમારે અડધી કલાક, કલાકથી નહીં. જીન વચનમાં રમવું એટલે શું? બસ એ અમને સમજાવો. સિદ્ધ ભગવંતો શેમાં રમે છે? જીન વચનોમાં રમે છે. સાંભળજો, જીન વચનોમાં રમે છે એટલે શું? એ જે ચોથો કળશ છે ને એની કળશ ટીકાની ટીકા વાંચજો. કળશ ટીકાની ટીકામાં જોજો, વાંચજો. એમાં એવું લખ્યું છે, જીન વચન તો પૂતગલ છે. જીન વચન તો પૂતગલ છે. તો પૂતગલમાં રમવાની વાત નથી કરતા, પણ દિવ્ય ધ્વનિનો પ્રતિપાદ્ય ભૂત જે શુદ્ધોપયોગ રૂપ સ્વભાવ, શું શબ્દ આપ્યું છે? શુદ્ધોપયોગ રૂપ જે સ્વભાવ ભાવ છે તેમાં જે, જો મેં આમાં નોટ કરીને રાખેલા છે ક્યારના, કેટલા વર્ષો પહેલા. આ ગ્રંથ અહીંયા છે ને, કેટલા વર્ષોથી તો આપણે જો આમાં લખ્યું છે કે આસન્ન ભવ્ય જીવો, બધા જીવોના અધિકારની ક્યાં વાત છે? વિરલા સાંભળે તત્વને, હા, વિરલા સમજે કોઈ, વિરલા જાણે કોઈ, વિરલા પામે તત્વને, વિરલા બૂঝે કોઈ. કાને તો સૌને પડે છે, કાને તો સૌને પડે છે. વરસાદ તો એક સરખું જ વરસે છે ને, પણ શેરડીનો સૌભાગ્ય છે એ ગળપન રૂપે વરસતા વરસાદને પરિણામ આવે. લીમડાના ભાગ્યમાં ક્યાં છે? બાવળના ભાગ્યમાં ક્યાં છે? અને જગતમાં શેરડી ઓછી અને બાવળ, બોલો તો ખરા, બાવળ જાજા અને ઓલા બાંબુ ઈ જાજા. વાંસ અડીખમ ઉભા હોય, લાંબા એવા, છાંયડો પડે નહીં, ફળ આવે નહીં, અને વળી પાછા પલ 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 કર્યા કરે. નકામા સાવ. બાવળ જાજા, કાંટાળા ઝાડવા જાજા. ઓલા સોયાબીનની ખેતી હોય ને, સોયાબીનની, અમે લોકો સોયાબીનની ખેતીમાં પાણીએ પાયું છે ગુરુકુળમાં. સોયાબીનની ખેતીમાં વચ્ચેથી જ્યાં પાણી માટેનો પ્રવાહ હોય ને, ત્યાં કારણ વિનાની દરેક 8 દિવસમાં ઘાસ ઉગી આવે અને ઓલા સોયાબીનને પછી નડે, અને એ સોયાબીનને પછી કાપીને જમીનમાં દાટે ખેતર, ઓલા ખેડૂતો. પછી એમાં તમાકુ આવે. અમે લોકો તમાકુની વાવણી પણ કરી છે ગુરુકુળ, કમ્પલસરી. શેરડીની ખેતી કરવાની, પાણી પાવાનું, ઓલા રેલો બનાવવાનો. ઘાટ ઘાટના પાણી પીને આવ્યા છે. મને બતાવો, શેરડીના સાઠા કેટલા અને આજુબાજુમાંની ઘાસ કેટલી? એમ બાવળ અને કાંટાળા ઝાડવા બહુ વધારે પડતા છે, શેરડી તો ક્યાંક ક્યાંક જ છે. ખ્યાલમાં આવ્યું? એમ અહીંયા કહે છે, વરસાદ એક જેવો હોવા છતાં સૌને માટે દરેકે પોતપોતાની પ્રકૃતિ મુજબ પરિણામ આવે છે. બનાસીદાસજીએ દાખલો નાટક સમયસારમાં આપેલો છે. એમ તત્વ તો દરેકને એક સરખો જ છે ને, પણ પામે કોણ? આસન્ન ભવ્ય જીવ. ભવ્ય જીવો માત્ર નહીં, બહુ સરસ શબ્દ છે, આસન્ન ભવ્ય જીવ. તમને તો ખબર જ નહોતી કે તમારા નામનો ઉલ્લેખ મેં આને કર્યો. આને ખબર નહોતી કે તમે આવી રીતે ઉછામણી લીધી. કેવળ મેં આને વિકલ્પ કર્યા, આની ભાવના મારી સામે વ્યક્ત થઈ. મેં કીધું એ જીવને પૂછો, એ ના નહીં પાડે. આને પૂછો, મેં આ શબ્દોમાં કીધું. તમે એને પૂછજો, એ ના નહીં પાડે સહજ ભાવે. ખરેખર મને એ વાત એટલી ગમી
કેટલી ગમી, સાધર્મીને પરસ્પરમાં એવો જ હોવો જોઈએ. આ વાત્સલ્ય છે. જો આવા એક ને આવા સેંકડો દાખલાઓ એકો એક મુમુક્ષુના હૃદયમાં થાય ને તો આ પંચમ કાળ નહીં રહે, ચોથો કાળ થઈ જાય આપણા માટે. આ વાત્સલ્ય, પ્રેમ, સાધર્મી વાત્સલ્ય આ બધું જીવનમાં બહુ જરૂરી છે. તો હું વાત કરતો હતો સિદ્ધ ભગવંતો ક્યાં રમે છે? જીન વચનોમાં. સાંભળજો, થોડું બહુ હિંમત કરું છું હું એનો, પણ અર્થ સુધી પહોંચું છું. આસન્ન ભવિજીઓ દિવ્ય ધ્વનિ દ્વારા કહી છે શું? ઉપાદેય રૂપ શુદ્ધ જીવ વસ્તુ. શું કહી છે? ઉપાદેય રૂપ શુદ્ધ જીવ વસ્તુ તેમાં સાવધાનપણે રુચિ કરે છે, શ્રદ્ધા કરે છે, પ્રતીતિ કરે છે. સિદ્ધો શું કરે છે અત્યારે? ઈજ તો કરે છે ને. સિદ્ધ ભગવાન ઈજ તો કરે છે ને. શુદ્ધ સ્વભાવ ભાવમાં જ રુચિ, પ્રેમ, શ્રદ્ધા, પ્રતીતિ જે કઈ કરે છે શુદ્ધમાં જ પરિણમે છે ને. કોણ? સિદ્ધો. એટલે એમને સિદ્ધ કહેવાય. શુદ્ધ ભાવે જ પરિણમે છે માટે તેમને સિદ્ધ કહેવાય. એ સિવાય શું કરે છે? આ કળશનો દાખલો ગુરુદેવશ્રી આજે આપ્યો. તો જીન વચનમાં રમવું એટલે વચનોમાં રમવું એટલે હોશે હોશે વચન માત્ર સાંભળવા એમ નહીં. વચનોનો જે પ્રતિપાદ્ય ભૂત વાચ્ય છે એ વાચ્યને પકડ. કહેવાનો જે મૂળ અર્થ છે, ભાવ છે, એને પકડો. તો આ ગાથા સમજાવે છે આપણને અસદભૂત વ્યવહાર નહીં પણ જે જીવ દયા, કરુણા, ક્ષમા આ બધી જે વાતો જીનવાણીમાં આવે છે એ કઈ સાવ ખોટી નથી. એ પ્રયોજનભૂત છે એટલે એનો પણ એટલું મહત્વ આપણે સમજવું જોઈએ. જો કાઢો આપણે ગાથા કાઢો, આપણે અમારે કાઢો 39 પેજ 39 પાનું. જો सर्वज्ञ कथित जिनवाणी की बातन मैंने मानी श्रुत भाव वासना के बिन मैंने की है मन मानी. ઝડપથી કાઢો, વાર ન લાગવી જોઈએ એટલી. હા, 4-5 જ પાના છે શરૂઆત. ફરીથી સાંભળો. સર્વજ્ઞ કથિત જીનવાણી. હા, જીણાવેંતી 46મી ગાથા. જીણાવેંતી એટલે સર્વજ્ઞ કથિત. બરાબર. જીનવાણી કોકે વ્યક્તિ દ્વારા કહેલી નથી, સર્વજ્ઞ કથિત છે. સર્વજ્ઞ કથિત જીનવાણી કી બાત ન मैंने मानी. જો વ્યક્તિનું નહીં માનો, જીનવાણીનું માનો, આગમનું માનો. બરોબર. એટલે રવિન્દભાઈ પંડિતજી એક બહુ સરસ વાત કરે. તમે જીનવાણીની નથી માનતા ને તો તમારું કોણ માને? તમે જીનવાણીની માનો, તમારી સૌ કોઈ માને. તમે ભગવાનનું માનો છો, નથી માનતા ને તો તમારું કોણ માને? એવું કરે એનો અર્થ. હા, બહુ જબરદસ્ત એની વ્યાખ્યા કરે. અરે તું ભગવાનનું માન, તારી વાત સૌ કોઈ માનશે. તારે ભગવાનનું તો માનવું નથી અને પોતાનું મનાવવું છે બધાને. તો સર્વજ્ઞ કથિત જીનવાણી કી બાત ન मैंने मानी श्रुत भाव भासना के बिन. श्रुत એટલે સાંભળ્યું, જીનવાણી બધી. श्रुत भाव भासना के बिन मैंने की है मन मानी. મન માની નો શુદ્ધ કાઠિયાવાડીમાં અર્થ થાય અવળ ચંડાઈ. અવળ ચંડાઈ, ઊંધાઈ જે કોઈ. હા, અવળ ચંડાઈ કરી, મન માની. અપ્રાસુક દ્રવ્ય ચઢાઈ. જો અહિંસક જીવનની બધી વ્યાખ્યા. અને આત્મનિંદા અને આત્મગર્હા આ વ્યવહારની ભૂમિકા. કેવો સૌભાગ્ય આ ગાથાના સંદર્ભમાં આજે આ જયમાલા આવી. હા, અપ્રાસુક દ્રવ્ય ચઢાએ જો હોતી સચિત પૂજન. કાંઈ અકલ નથી. સીતાફળે ચડાવે અને એપલે ચડાવે અને ફળે ચડાવે. હા, સચિત પૂજા છે ભાઈ. સચિત ચિત્ત એટલે જીવ.
फिर भी उसको मैं प्रासुक कहता हूँ हे प्रभु क्षण क्षण। डगले ने पगले तो કહેવાનું જે ઊંધાઈપણું છે એ તો મારું છૂટતું નથી. કરે છે ખોટું પણ માનતો નથી કે ખોટું છે. કેટલી ઊંધાઈ કહેવાય. ત્રસ જીવ સહિત પુષ્પોं को करता चरणों में अर्पण जड़ धूप अग्नि में खेकर करता पापों का 25 વર્ષના પહેલાના દિવસો યાદ કરો. 25 નહીં 23-24 વર્ષ પહેલા આપણે ધૂપ દસમીના દિવસે જોયા છો ને બધા તમે લોકો. સિમંદર ભગવાનને ગુંગળામણ થતું અને હજી એ ક્યાં ઓછું છે. દિવાળી આવે એટલે આમ ધુમાડાના ગોટા ને ગોટા. અરે આ બધું હિંસક જીવન શૈલી છે. એ બધું સચિતપનામાં આવે એ ન હોય. ત્રણ લોકના નાથના દરબારમાં ग्रत अरु कपूर के दीपक मैं तुम्हें चढ़ाता आया. आ मारा मौज माटे तो मैं कर्યું मन ने मनावा. पण जो આગળ अनगिनती जीव जलाकर हिंसा करता ही आया. इस भांति धर्म क्षेत्र में पापों का किया उपार्जन बतलाओ कैसे क्षय हो मेरे कर्मों के केम. प्रभु धर्म क्षेत्र में आकर मैं दान आप्યું, मैं आम કર્યા, मैं તેમ કર્યા. અરે અહમ ને ઓગાળવા માટેનો અવસર છે કે આ અવસરે અહમને ઓર ગાઢ કરવા માટે અવસર છે. તો અવસરને ગુમાવે છે. અભિમાન મૂકને હવે તો. હા, સેવ્યા નહીં ગુરુ સંતને તો પછી શું છે વિચાર તો કરો. प्रभु धर्म क्षेत्र में आकर पापों का संचय करता फिर कर्म क्षेत्र में कैसे पुण्यों का संचय करता. पूजन में प्रासुक द्रव्यों का योगन मिलने पाए. केम केम योग મળે? કેમ કે સમજણ નથી ને, નોંધ નથી ને અંદરમાં, ધર્મ અંગેની જાગૃતિ નથી ને. તો ક્રિયાઓમાં તો અંધારો તો રહેવાનો જ છે. કાં તો અજવાળું રહે કાં તો અંધારું રહે ને. તો અજ્ઞાન રૂપી અંધારો છે જ તારા જીવનમાં, તો અજવાળો ક્યાંથી થાય? મનાવો તો ગમે તેટલી દિવાળી, લાખ કરોડ મનાવો, રત્ન અને હીરાના દીવો બાળી બાળીને, તો શુદ્ધ ભાવ પૂજન ही कर पुण्य महा उपजाए. तो आ एक नानकड़ी जयमाला, आ थोड़ी 46મી ગાથાના સંદર્ભમાં વ્યવહારની અપેક્ષા, વ્યવહારની પ્રતિષ્ઠા, જ્યાં જ્યાં જે યોગ્ય છે તਹਾਂ સમજવું તે. તો ધર્મ તીર્થની પ્રવૃત્તિ માટે વ્યવહારની સ્થાપના, વ્યવહારની અપેક્ષા જીનવાણીમાં કેવી આવી છે એની બધી આ વ્યાખ્યા છે. સમજીએ આપણે. निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. हे जिनवाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जावाणी के ज्ञान ते सूझे लोकालोक, सोवाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो ढोक.